ॐ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આપણે છેલ્લે જોયો બહુ પ્રસિદ્ધ મંત્ર ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આજ એક જાણવા યોગ્ય છે. આજ અત્યંત મહત્વનું છે અને એના માટે કહ્યું તું આપણે કે યેનમ અવિદિત્વા અસ્માન લોકાન પ્રેતિ સકૃપણઃ. અને ઇહ ચેદ અવેદિથ અથ સત્યમસ્તિ ઇહ ચેદ નાવેદિથ અથ મહતી વિનષ્ટિ. બે બહુ જ અગત્યના એવા ઉપનિષદોના મંત્રો છે. એટલે આ એક જે મનુષ્ય શરીર મળ્યું છે એનો મહત્તમ ઉપયોગ અથવા એકમાત્ર ઉપયોગ એ જ છે કે સ્વરૂપને જાણીએ અને અહીં અને અત્યારે જ મુક્ત થઈ જઈએ, કે જેથી જન્મ મરણના ચક્રમાં રહેવું પડે નહીં. તો આનાથી કોઈ વિશેષ ફાયદો બીજો કોઈ હોઈ શકે જ નહીં. ઉપનિષદ આપણા ધ્યાનમાં લાવે છે અને આપણે એની સાથે સહમત ના થઈ શકીએ એવું એ નથી. સહમત આપણે થવું જ પડે એમ છે, કારણ કે જન્મ મરણનું ચક્ર કેટલું કઠિન છે એવું શંકરાચાર્યજીએ બીજા અનેક સ્તોત્રોમાં વગેરે કહેલું છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એવું જે કહ્યું છે એ કેટલું બધું પીડાદાયક છે. જન્મ મરણ જ માત્ર પીડાદાયક નથી, પણ જન્મ અને મરણ વચ્ચે જે જિંદગી છે એ પણ કઈ ગુલાબના પાંદડાની પથારી નથી. એ પણ અત્યંત કઠિન છે. અને એટલા માટે આ મનુષ્ય જન્મનો એક ઉપયોગ કરી જ લેવો જોઈએ એવું શાસ્ત્ર આપણને કહે છે. માટે શાસ્ત્ર કહે છે કે ઉભો થા, જાગ. જાગ એટલે સ્વરૂપમાં જાગ. તું સ્વરૂપ પ્રત્યે જ ઊંઘી ગયેલો છે. હું જ એ મહાન ચૈતન્ય તત્વ છું એવું મને ખબર નથી. ઊંઘ એટલે જ અજ્ઞાન, અને આ અજ્ઞાન એમાંથી તું જાગ અને જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એને તું પ્રાપ્ત કર. એવું શ્રેષ્ઠ છે એને તું પ્રાપ્ત કર. અને નિબોધત એટલે એના માટેનો બોધ તું ગ્રહણ કર. અને બોધ ગ્રહણ કરવા માટે શાસ્ત્ર અને ગુરુની અનિવાર્યતા છે. એ બધું આપણે જોયું.
હવે આગળનો જે 15મો મંત્ર છે એ પણ વારંવાર આચાર્યો એનો ઉલ્લેખ કરે છે એવો એ મંત્ર છે જે આત્મતત્વના લક્ષણો બતાવે છે. એટલે એમ કહેવાય છે કે આટલું જો એ સૂક્ષ્મ હોય, અતિ સૂક્ષ્મ છે, અને મને જે 5 જ્ઞાનેન્દ્રિયો મળી છે, મને જે સામર્થ્ય જ્ઞાન માટેનું મળ્યું છે, એનાથી એ પ્રાપ્ત થાય એમ નથી, એવું એ સૂક્ષ્મ છે, તો એને હું કેવી રીતે પ્રાપ્ત કરું, એને જાણવું કેવી રીતે, એવું જે જો પ્રશ્ન આપણને ઊભો થાય તો એને જાણવા માટેના એના જે લક્ષણો છે એની વાત હવે શાસ્ત્ર કરે છે. અને એ જ શંકરાચાર્યજીએ પણ સંબંધ ભાષ્યમાં આપ્યું છે. એટલે આપણે ભાષ્યથી શરૂઆત કરીએ, સંબંધ ભાષ્યથી. તત કથમ અતિ સૂક્ષ્મત્વમ જ્ઞેયસ્ય ઇતિ ઉચ્યતે. જ્ઞેયસ્ય, જેને જાણવાનું છે, એનું જે અતિ સૂક્ષ્મત્વ છે, ખૂબ સૂક્ષ્મ છે, એને કેવી રીતે જાણવું? અતિ સૂક્ષ્મ હોય અને જો માને આપેલા પ્રમાણોનું એ જો વિષય બનતો ના હોય તો એને જાણવું કેવી રીતે, એવો જો પ્રશ્ન તમારા મનમાં થાય તો ઇતિ ઉચ્યતે, એના માટે કહેવામાં આવે છે. શું કે છે? ઉદાહરણથી સમજાવે છે. અહીંયા એ કે છે કે આપણને જે સ્પષ્ટ દેખાય છે એ શું છે? એ છે પંચભૂત અને પંચભૂતાત્મક જગત. એ આપણે જાણી શકીએ છીએ. આપણા જાણવાનો વિષય આટલો જ છે. કયો છે? પંચભૂત અને પંચભૂતાત્મક જગત. એને જ આપણે જાણી શકીએ. એનાથી બીજું કંઈક હોય તો એને જાણી શકાય એમ નથી. હવે આ પંચ મહાભૂતને કેવી રીતે જણાય છે? તો એ કે છે કે મેદિની, પૃથ્વી. અહીંયા તત્વબોધની થોડીક વાત કરવી પડશે, કરી લઉં પછી આ સમજાશે. કે જે 5 મહાભૂત છે એ 5 મહાભૂતના એક ગુણ છે. એ ગુણ કયો છે? તો આકાશનો ગુણ શબ્દ છે. એટલે શબ્દને વ્યક્ત કરવા માટે આકાશની અનિવાર્યતા છે. આકાશ જોઈએ, અને આકાશનો ગુણ છે શબ્દ. ત્યાર પછી વાયુ. તો વાયુનો ગુણ એ આકાશનો ગુણ પણ હોય અને પછી વાયુનો થાય, બંને થાય. એટલે વાયુના 2 ગુણ છે, શબ્દ અને સ્પર્શ. કારણ કે સ્પર્શથી જ વાયુને જાણી શકાય. એટલા માટે ગમે તેટલો ફાસ્ટ પવન આવે, પંખો ચલાવીએ, આ ટેબલને કોઈ તકલીફ ના થાય, મને તકલીફ થાય. અત્યંત જો જોરથી પવન આવે તો કેટલીક વાર આપણે શ્વાસ પણ ના લઈ શકીએ એવું થાય છે. જ્યારે આપણે ખુલ્લી જગ્યામાં ઊભા હોઈએ અને બહુ જોરથી પવન આવે તો આપણે મોઢું ફેરવી લેવું પડે છે, કારણ કે એટલા પવનમાં શ્વાસ પણ લઈ શકાતો નથી. એવો પવન. હવે એ પવન છે એ સ્પર્શ, વાયુનો ગુણ છે સ્પર્શ, પણ સાથે સાથે પવન આવે ત્યારે અવાજ પણ થાય છે. એટલે એનો શબ્દ અને સ્પર્શ 2 ગુણ વાયુના. પછી એના પછીનું જે મહાભૂત છે એ છે અગ્નિ. તો અગ્નિ એ ભડભડ બળે, આપણે કહીએ જ છીએ ભડભડ બળે, એટલે કે એનો જે શું અવાજ આવે છે, તો એ અવાજ એ આકાશનો ગુણ છે.
પછી અડકવાથી એ ગરમ ઠંડાનો અનુભવ થાય, એટલે કે ગરમનો અનુભવ થાય, એ વાયુનો ગુણ છે. અને આકાશનો ગુણ છે તેજ, પ્રકાશ. તો શબ્દ, સ્પર્શ અને તેજ, એ ત્રણ, પ્રકાશ, એ ત્રણ અગ્નિના ગુણ છે. ત્યાર પછી એનાથી સ્થૂળ પાણી છે, જળ. તો જળ ખડખડ વહે છે, એટલે કે શબ્દ. ઠંડુ છે, એટલે કે સ્પર્શ. પછી એમાં શું છે? શબ્દ, સ્પર્શ, પછી એમાં છે રૂપ. તો અગ્નિનું પણ રૂપ છે અને પાણીનું પણ રૂપ છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. જળનો ગુણ છે રસ. એટલે જો પાણી ના હોય તો એ વસ્તુનો સ્વાદ જાણી શકાય નહીં. તો આપણને એમ થાય કે દાળનો સ્વાદ જાણી શકાય, પણ કંઈક જળ વગર, સોપારી ખાઈએ તો કેવી રીતે એનો સ્વાદ આવે છે? એટલા માટે ભગવાને મોઢામાં જળ મૂક્યું છે. એ પેલું જે લાળ છે એ જળ છે, અને એના વડે આપણને સ્વાદનો અનુભવ થાય છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. અને છેલ્લે પૃથ્વીનો ગુણ છે ગંધ. ગંધવતી પૃથ્વી એનું વ્યાખ્યા છે. વરસાદ પહેલો પડે ત્યારે પૃથ્વીની ગંધ આવે છે. તો એ શબ્દ, સ્પર્શ, રૂપ અને રૂપ, રસ અને ગંધ, પાંચે પાંચ પૃથ્વીના ગુણ છે. તો જેટલું સ્થૂળ એટલા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પાંચેય ત્યાં અનુભવાય. પછી એમ કરતા કરતા હવે ઊંધેથી જઈએ તો પૃથ્વીના 5 ગુણ છે, પછી જળના 4 છે, અગ્નિના 3 છે, વાયુના 2 છે અને આકાશનો 1 છે. એમ આ જેટલું સૂક્ષ્મ એટલા એના ગુણ ઓછા, જેટલું સ્થૂળ એટલા એના ગુણ વધારે. બરાબર. હવે આ પ્રમાણે જો કહેવામાં આવ્યું છે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનાથી આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પાંચે પાંચ ને જાણી શકાય. બરાબર. અને 5 ભૂતોને જાણી શકાય, એટલે પંચભૂતાત્મક જગત છે એને પણ જાણવા માટે આ 5 ની આવશ્યકતા છે. અને એટલે જેને આપણે જાણવું છે, જે અતિ સૂક્ષ્મ છે, એ ગુણાતીત છે. એ આત્મા કેવો છે? ગુણાતીત છે. એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નથી, એવો જે છે એ આત્મા છે. એટલે ત્યાં આપણે એને જાણવા માટેનો કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડે, કારણ કે આપણું સામર્થ્ય આ 5 ગુણોને 5 ઇન્દ્રિયો વડે જાણવા માટેનું જ છે. આકાશ એ શ્રોત્રેન્દ્રિય છે. આકાશનું જે સ્થાન છે એ કયું છે? શ્રોત્રેન્દ્રિય. પછી સ્પર્શ એના માટે ત્વગેન્દ્રિય, ચામડી, આખા શરીર ઉપર બધે જ છે તે. ત્યાર પછી ચક્ષુરેન્દ્રિય છે, એના દેવતા છે સૂર્ય, એટલે કે તેજ, એ એના ચક્ષુરેન્દ્રિયના દેવતા છે. રસનેન્દ્રિયના દેવતા છે જળ, અને ઘ્રાણેન્દ્રિયના દેવતા છે પૃથ્વી. તો આ 5 દેવતાઓ છે, પંચમહાભૂત 5 દેવતાઓ છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિયોથી તે દેવતાઓ જેના અધિષ્ઠાન રૂપ છે તે પદાર્થને આપણે જાણી શકીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નામના પદાર્થોને આપણે 5 ઇન્દ્રિયો થકી જાણી શકીએ. હવે જેને ગુણ જ નથી,
એને જાણવા માટે ઇન્દ્રિય સમર્થ નથી. એવું તમે કેવી રીતે કહી શકો? દાખલા તરીકે મારે સ્વાદ જાણવો છે, પણ મારે આ મોઢાનો ઉપયોગ, રસનેન્દ્રિયનો ઉપયોગ નથી કરવો, તો ચક્ષુરેન્દ્રિય દ્વારા સ્વાદ જણાશે? ના જણાય. શ્રોત્રેન્દ્રિય દ્વારા સ્વાદ જણાશે? એટલે કે તે ઇન્દ્રિય જ તે ગુણ વાળા જે પદાર્થ છે એને જાણી શકે. એટલા જ માટે જ્યારે સૂર્ય દેવતાનો અનુગ્રહ નથી અને ચક્ષુરેન્દ્રિય કામ નથી કરતી, અંધ છે વ્યક્તિ, તો એ રૂપ અને રંગને જાણી શકે નહીં. રૂપ અને રંગ નામના જે પદાર્થો છે તે એ વ્યક્તિ માટે અજ્ઞેય જ રહે હંમેશા, તેને જાણી ના શકાય. તો હવે આપણે જોયું કે એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિયનું કામ ના કરી શકે, કારણ કે દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવતા છે અને તે દેવતાના અનુગ્રહ દ્વારા તે ઇન્દ્રિય કામ કરી શકે. હવે આ એક જે પદાર્થને જાણવાનો છે એને એ ગુણાતીત છે, એને એકેય ગુણ નથી. એકેય ગુણ નથી એનો અર્થ કે એકેય ઇન્દ્રિય એને જાણવા માટે સમર્થ નથી. અને જો એકેય ઇન્દ્રિયને જાણવા માટે સમર્થ ના હોય તો ઇન્દ્રિય સિવાય અન્ય કોઈ પણ કરણ, સાધન ઈશ્વરે આપણને આપ્યું નથી કે જેના દ્વારા એને જાણી શકાય. માટે એ અતિ સૂક્ષ્મ છે, એ ગુણાતીત છે, ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી, એટલા માટે એ અતિ સૂક્ષ્મ છે, એવું વર્ણન કરવા માટેનો આ મંત્ર છે. ભાષ્યમાં એની જ વાત કરેલી છે. વાંચીએ ભાષ્ય આપણે. સ્થૂલા તાવદ ઇયમ મેદિની એટલે પૃથ્વી, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધોપચિતા. મેદિની પૃથ્વી, એને કયા કયા ગુણો છે? 5 છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ 5 ઇન્દ્રિયો, 5 ગુણો આ પૃથ્વીને છે, અને એટલે એ ગમે તે ઇન્દ્રિયથી જાણી શકાય. એટલા માટે અંધ વ્યક્તિ હોય એ પણ માટીને અડકે તો એ કે આ માટી છે. બહેરો મૂંગો હોય એ પણ એમ કે આ માટી છે. એમ એને બધા જ જાણી શકે. એટલા માટે અહીંયા કહ્યું, માટે સર્વેન્દ્રિય વિષય ભૂતા. માટે આ પૃથ્વી છે એ બધા જ ઇન્દ્રિયોનો વિષય બની શકે છે. અને એવું જ તથા એ જ પ્રમાણેનું શરીર પણ એવું જ છે. શરીર પણ પંચભૂતાત્મક છે અને પૃથ્વી જેટલું જ સ્થૂળ છે. પૃથ્વી જેટલું જ સ્થૂળ છે શરીર. એટલા માટે એને જાણવાનું પણ કોઈ પણ ઇન્દ્રિયથી બની શકે. કોઈ પણ ઇન્દ્રિય એટલે કે 5 ઇન્દ્રિયો દ્વારા આ શરીર છે એને જાણી શકાય. આ શરીરને જ્યારે ચેતનતા ના હોય ને ત્યારે માટી શબ્દથી જ જાણાય છે. આપણા જેને મોડર્ન લોકો કહીએ એને કદાચ એ નથી ખબર, પણ મેં ઋષિકેશમાં સાંભળેલું પેલા ધોબી બહેન પાસેથી. એના પતિનું અવસાન થયું હોસ્પિટલમાં. રાત્રે 2-3 વાગે હોસ્પિટલ વાળા એમને કે તમે હવે આ ડેડ બોડી લઈ જાઓ. હોસ્પિટલ વાળા તો ડેડ બોડી આપી જ દે.
તમે લઈ જાઓ. એને કહ્યું કે હું સવારે લઈ જઈશ, કારણ કે મારા ઘરમાં જગ્યા જ નથી, અને મારા ઘરમાં હું આ જે ડેડ બોડીને મૂકું તો હું બેસું ક્યાં? એટલે એને એમ કહ્યું એ લોકોને કે હું સવારે લઈ જઈશ. मिट्टी को ले जाके रात को मैं कहाँ रखूं? मिट्टी को ले जाके मैं रात को कहाँ रखूं? એને ડેડ બોડીને શું કહ્યું? એના પતિના મૃતદેહને એને કહ્યું મિટ્ટી. એટલે એ માટી જેટલું સ્થૂળ છે. શરીર પણ કેવું છે? માટીના જેવું સ્થૂળ. ત્યાર પછી તત્ર એક એક ગુણ અપકર્ષેણ, એક એક ગુણ બાદ કરતા જઈએ તો, અપકર્ષ કરવો એટલે એનો નિષેધ કરવો, એનો બાદ કરવો. એક એક ગુણ જો બાદ કરતા જઈએ તો ત્યારે શું થાય? ગંધાદીના, ગંધ વગેરે, વગેરે એટલે સ્પર્શ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, પાંચે પાંચ. ગંધાદીના સૂક્ષ્મત્વ મહત્વ, એ પ્રમાણે જેમ જેમ સ્થૂળમાંથી એક એક પગલું આગળ જઈએ, પૃથ્વી, એના પછી જળ, એના પછી અગ્નિ, એના પછી વાયુ, એના પછી આકાશ, એમ એક એક પગલું આગળ જઈએ તો તે એટલું એટલું સૂક્ષ્મ બનતું જાય છે. એટલે કે પૃથ્વી કરતા જળ સૂક્ષ્મ, જળ કરતા અગ્નિ સૂક્ષ્મ, અગ્નિ કરતા વાયુ સૂક્ષ્મ, વાયુ કરતા આકાશ સૂક્ષ્મ. એમ સૂક્ષ્મત્વ, અને જે સૂક્ષ્મ હોય એ કેવું હોય? વ્યાપક હોય. મહત્વ, જેટલું સૂક્ષ્મ એટલું એ વ્યાપક, એટલે મહત્વ. વિશુદ્ધત્વ, એટલું એ શુદ્ધ, કારણ કે એ જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ એની શુદ્ધિ અત્યંત વધારે હોય છે. એટલે શુદ્ધત્વ અને નિત્યત્વ. અહીંયા નિત્ય એટલે હંમેશા રહેવું નહીં, પણ સાપેક્ષ નિત્યત્વ. એટલે કે તેનું એનું જે અસ્તિત્વનો જે સમયગાળો છે એ કેટલો છે? તો આ પંચ મહાભૂતનું અસ્તિત્વ ક્યાં સુધી રહે? જ્યાં સુધી પ્રલય ના થાય ત્યાં સુધી એ પંચ મહાભૂત નો નિષેધ, એટલે કે એનો વિલય થાય નહીં. પંચ મહાભૂત રહે જ. ક્યાં સુધી રહે? જ્યાં સુધી આ જગત છે, જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એ રહે. અને પ્રલય થાય ત્યારે પંચ મહાભૂતમાંનું એક પણ શેષ રહેતું નથી, બચતું નથી. એટલા માટે એને નિત્ય કહેવાય છે. કારણ કે આ પંચ મહાભૂતનું લાઈફ સ્પાન, એનું જીવન લંબાણ કેટલું? એ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી સૃષ્ટિનો લય થઈ જાય ત્યાં સુધી, કરોડો વર્ષો સુધી એ પંચમહાભૂત તો રહે જ. અને એટલે એને નિત્ય કહેવાય છે. જેમ દ્વૈતવાદીઓ, અને આપણે પણ એનામાં સહમત થઈએ છીએ કે સ્વર્ગ પ્રાપ્તિ, સ્વર્ગ એ કેવું છે? નિત્ય છે. કેમ નિત્ય કહ્યું? આપણે તો ભગવદ્ ગીતા કે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. સ્વર્ગ જતું રહે, પાછું આ પૃથ્વીલોકમાં આવવું પડે. તો નિત્ય કેમ કહેવાય એને? કારણ કે ત્યાં હજારો વર્ષ સુધી રહેવાનું થાય છે. જ્યાં સુધી પુણ્યનો પુંજ હોય ત્યાં સુધી સ્વર્ગમાં રહેવા મળે એ જીવાત્માને. અને એટલા માટે પણ એને પણ નિત્ય કહેવાય છે. એને કહેવાય છે સાપેક્ષ નિત્યત્વ, રિલેટિવ નિત્યત્વ. બરાબર, રિલેટિવ.
એ પરમેનન્ટ કેવું? રિલેટિવલી, સાપેક્ષ. જેનું જેટલું પુણ્ય એનું એને એટલો લાંબો સમય પેલામાં સ્વર્ગમાં રહેવા મળે. જેવી રીતે આપણું સ્ટાન્ડર્ડ ઉદાહરણ, જેની પાસે જેટલા વધારે પૈસાનો ઢગલો એટલો વધારે વખત રિસોર્ટમાં રહેવા મળે. આપણે લિમિટેડ 50,000 રૂપિયા લઈને ગયા હોઈએ તો 2-3-4 દિવસમાં ખાલી થઈ જાય. પણ તમારી પાસે કરોડ રૂપિયા છે ત્યાં ખર્ચવા માટે, રિસોર્ટમાં રહેવા માટે, તો તમને 1 મહિનો 2 મહિના રહેવા મળે. આમ એ સાપેક્ષ શું કહેવાય? જેનું જેટલી લાયકાત તેટલું એને ત્યાં રહેવા મળે. એ જ પ્રમાણે અહીંયા પણ સૂક્ષ્મત્વ જુઓ, 5 ગુણ આપેલા છે. સૂક્ષ્મત્વ, મહત્વ એટલે વ્યાપકત્વ, મહાન એટલે વ્યાપક, મહત્તત્વ, વિશુદ્ધત્વ અને નિત્યત્વ. અને પછી કહ્યું છે આદિ એટલે કે વગેરે, એટલે કે બીજા પણ હોઈ શકે. એ તારતમ્યમ દ્રષ્ટમ. તારતમ્ય એટલે વધતા ઓછું પ્રમાણ, વધતું ઓછું પ્રમાણ, જેનું જેટલું પ્રમાણ એ પ્રમાણે આ જે એનો લય છે એ થાય. સૌથી પહેલા લય થાય પૃથ્વીનો, પછી લય થાય જળનો, પછી અગ્નિ, પછી વાયુ અને પછી છેલ્લે આકાશ. અને આ આકાશ શેમાં લય થાય? આત્મામાં. અને એટલે આત્માનો લય થાય? ના થાય. આત્માનો લય થાય નહીં, કારણ કે એ જન્મેલું નથી. તો એ વગેરે તારતમ્યમ દ્રષ્ટમ. ક્યાંથી ક્યાં સુધી? તો કે છે અપ આદિશુ યાવદ આકાશમ ઇતિ. જળથી આકાશ સુધી બધાનો લય થાય. પણ એ લય થાય ત્યારે, એટલે કે એ જે મહાભૂત છે જળ વગેરે, એનું સૂક્ષ્મત્વ, વ્યાપકત્વ, વિશુદ્ધત્વ, નિત્યત્વ એકબીજા કરતા ચડિયાતું હોય. તે એ હવે આના કરતા ઊંધું પણ જોઈ શકાય ને, એ આપણે જોઈ લીધું પહેલા જ, કે જેમ આકાશ સૂક્ષ્મ છે એમાં એક વધારે ગુણ ઉમેરાયો તો એના કરતા વાયુ સ્થૂળ, વાયુમાં એક ગુણ ઉમેરાયો તો વાયુ કરતા અગ્નિ સ્થૂળ, અગ્નિમાં એક ગુણ ઉમેરાયો તો એના કરતા જળ સ્થૂળ, અને જળમાં એક ગુણ ઉમેરાયો તો એના કરતા પૃથ્વી સ્થૂળ. એટલે કે સૌથી સ્થૂળ પૃથ્વી અને સૌથી સૂક્ષ્મ આકાશ. આ પ્રમાણે તે ગંધાદય સર્વે એવ, આ ગંધ વગેરે બધા જ સ્થૂલત્વાત, સ્થૂળ હોવાને કારણે, વિકારાહા એમાં વિકાર થાય, એ સ્થૂળ વગેરેમાં વિકાર થાય. શબ્દાંતાહા આકાશ સુધી બધા જ. આકાશમાં કોઈ વિકાર જોવા નથી મળતો, કારણ કે આકાશ અત્યંત વ્યાપક છે, અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત વ્યાપક છે, અત્યંત નિત્યતા છે એની, અત્યંત શુદ્ધતા છે એની, એમાં વિકાર જોવા મળતો નથી. પણ મૃત્યુ નામનો વિકાર છે ત્યાં, કારણ કે એ આકાશ પણ જ્યારે પ્રલય થાય ત્યારે શેષ બચતું નથી. એટલે શબ્દાંતાહા યત્ર ન સંતિ. હવે આ જે આકાશ વગેરે જે છે બધા જ સ્થૂળથી સૂક્ષ્મ પાંચેય ગુણો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પાંચે પાંચ ગુણો યત્ર ન સંતિ જ્યાં નથી. કિમુ તસ્ય સૂક્ષ્મત્વ આદિ
નિરતિશયત્વમ વક્તવ્યમ. જ્યાં આ પાંચમાંથી એકેય નથી એનું સૂક્ષ્મત્વનું તો વાત જ શું કરવી. કિમુ વક્તવ્યમ, એની તો વાત જ શું કરવી. સેના સેના વિશે? સૂક્ષ્મત્વાદી, સૂક્ષ્મત્વ, વિશુદ્ધત્વ, વ્યાપકત્વ, નિત્યત્વ, એની તો વાત જ શું કરવી. એટલે કે આત્મા જેનામાં એકેય ગુણ નથી એના સૂક્ષ્મત્વ વગેરેની તો વાત જ શું કરવી. એટલે કે એ અત્યંત સૂક્ષ્મ છે. અને એટલે કેવું કેટલું સૂક્ષ્મ છે તો કે છે નિરતિશયત્વમ. એના કરતા વધારે સૂક્ષ્મ બીજું કઈ નથી. નિરતિશય એટલે એના કરતા વધારે. આ જે આત્મા છે, ચૈતન્ય છે, એના કરતા વધારે સૂક્ષ્મ તો બીજું કઈ જ નથી. એના સૂક્ષ્મત્વ વિશે તો વાત જ શું કરવી. તદ્દર્શયતી શ્રુતિ, એ દર્શાવવા માટે આ શ્રુતિ છે. એટલે કે આ નીચેનું જે મંત્ર છે એ આ જે આત્માનું સૂક્ષ્મત્વ છે એનું વર્ણન કરે છે. બરાબર. અને એ આપણને બધાને આવડે છે. વર્ષોથી એના વિશે આપણે શ્રવણ કરેલું છે. એને ફરીથી જોઈએ, કારણ કે આપણું શ્રવણ કરેલું જેવો માયાનો પવન ફૂંકાય અને પેલું અદ્રશ્ય થઈ જાય છે. એટલે આપણે અનેક વાર સાંભળેલું હોય છે, છતાંય આપણી બુદ્ધિમાં એ સ્થિર થયેલું રહેતું નથી. એટલા માટે એને વારંવાર સાંભળવું એ હિતાવહ છે, આપણા હિતમાં છે. અને એટલા જ માટે આચાર્યોએ એમ કહ્યું કે શ્રુતિ જો પુનરાવર્તન કરે, સામાન્ય રીતે પુનરાવર્તન એ દોષ ગણાય છે. કોઈ વ્યક્તિ વાત કરતી હોય કે અમે હિમાલય ગયા અને પછી આવી રીતે ટ્રેનમાં બેઠા, પછી ટ્રેનનું જ વર્ણન કર્યા કરે, તો આપણે કહીએ પણ આગળ તું તો હિમાલયનું વર્ણન કરવા બેઠી હતી ભાઈ, એનું વર્ણન કરને, ટ્રેન થી આગળ જા. હે ને? એટલે અહીંયા જે વર્ણન આપણે કરવા માંગીએ છીએ એ કેવું છે તો એ કે છે કે નિરતિશય, એના કરતા સૂક્ષ્મ બીજું કઈ છે નહીં. આપણે વારંવાર સાંભળીએ છીએ અને છતાંય ભૂલી જઈએ છીએ. ખરેખર આ સગવડિયું ભૂલી જઈએ છીએ. તમને બધાને તમારા બાળપણના, યુવાનીના, લગ્ન તમારું પોતાનું થયું હોય તો એ લગ્ન પ્રસંગના કેટલાક ખાટા મીઠા અનુભવો 50 વર્ષ થયા તોય હજુ યાદ છે. કારણ કે ત્યાં આપણું અગત્ય બુદ્ધિ છે, ઇમ્પોર્ટન્સ બુદ્ધિ છે. ત્યાં એને વારંવાર વાગોળ્યા છે. જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં એનું વર્ણન કર્યું છે અને એટલે ભૂલાયા નથી. જ્યારે આ આત્મતત્વનું જે છે એને આપણે સાંભળીએ છીએ પણ વાગોળતા નથી. કારણ કે આ સાંભળવા માટેનો 1 કલાક ફ્રી કાઢ્યો હોય તો જો કોઈ સંજોગોમાં આ પ્રવચન 1.5 કલાક ચાલે તો બીજી 30 મિનિટમાંથી વધારેમાં વધારે તમે મને 5 મિનિટ આપો, 7 મિનિટ આપો. પછી જો હું લંબાણ કરું તો કાં તો તમે વિડીયો બંધ કરીને તમારું કામ કરવા માંડો, અથવા જો તમે વિવેક સાચવીને સામે બેસી પણ રહો તો પણ ત્યાર પછી લિસ્ટમાં આવતું જે કામ તમારા બુદ્ધિમાં હોય એ કામ
તમારું મન બુદ્ધિ લઈ જ જાય. તમે ફિઝિકલી બેઠા છો સામે, પણ ધ્યાન અહીંયા નથી. તો વાગડવાની તો વાત જ ક્યાં થઈ. જેવું અધ્યાત્મ પતે એવો વ્યવહાર શરૂ થઈ જાય છે. એટલા માટે પૂજ્ય સ્વામીજી અને બીજા કેટલાક અત્યારે પણ આચાર્ય છે, બનાવવાનો નિયમ છે કે ઓછામાં ઓછા 7-8 મિનિટ વહેલા ક્લાસમાં આવવાનું, અને આચાર્ય જતા રહે ત્યાર પછી 10 મિનિટ પછી પોતાની જગ્યાએથી હાલવા. આ નિયમો હોય છે. આ બધા તમને ખ્યાલ હશે કે ધ્યાનમાં બેસીએ તો ધ્યાનમાં એકાગ્રતા આવતા જ 5-7-10 મિનિટ થાય, અને તમે 20 મિનિટનો ટાઈમ કર્યો નક્કી હોય તો 18મી મિનિટે તો તમારું મન ચાલવા માંડે, કારણ કે એના પછીનું શું કામ કરવાનું છે એ પેલા સ્કેડ્યુલમાં ગોઠવાયેલું છે, ટાઈમ ટેબલમાં નક્કી છે. એટલે બેલ વાગી જ જાય અંદર, અને ત્યાર પછી બેલ વાગે પછી ધ્યાન બંધ થઈ જાય. બેસી રહ્યા હોય આંખો બંધ કરીને, માળા ચાલતી હોય તો પણ. એટલે આ જે સૂક્ષ્મ વિષય છે એ 25 વર્ષથી સાંભળવા છતાં પણ ત્યાં આપણો નિશ્ચય એટલા માટે નથી થઈ શક્યો કે માયાના પવનો આપણને જુદી જુદી દિશાઓમાં ખેંચી જાય છે. એટલે પંચદશીમાં એનું વર્ણન છે સુંદર, કે જે નાની નાની વાદળીઓ હોય આકાશમાં, તો પવન આવે એટલે વાદળું દેખાતું હોય નાનું, પણ એ જતું રહે અને વરસાદ આવે નહીં. પણ મોટું ઘનઘોર વાદળ હોય તો પવન આવે તો પણ એ વાદળ હાલી ના જાય, વરસે જ. એમ આપણા મનમાં આ આત્મા વિશેનો હળવો હલકો ફૂલકો વિચાર હોય કે હું તો એ ચૈતન્ય છું, હળવો છે એ વિચાર, તો માયાનો પવન આવે એટલે એને ખેંચી જાય, અને અહીંયા જ્ઞાનનો વરસાદ થાય નહીં. એટલે આ જે સૂક્ષ્મ છે એ સૂક્ષ્મને વારંવાર એનું શ્રવણ કરવું પડે. માટે અહીંયા પુનરાવર્તન એ શ્રુતિ માટે દોષ નથી. પુનરાવર્તન એ શ્રુતિ માટે દોષ નથી. પુનરાવર્તન અત્યંત જરૂરી છે, કારણ કે આપણને વાગોળવાનો પ્રસંગ મળે છે, વાગળવાનો સ્કોપ, તક મળે છે, અને એટલે એ વાગોળાય. જેટલું વધારે વાગોળાશે એટલું વધારે સુપાચ્ય બનશે, અને સુપાચ્ય બનશે તો એ ફળ ધારણ કરી શકે એવું પુષ્ટ બનશે. એટલા માટે અહીંયા વારંવાર એનું સૂક્ષ્મત્વનું ને જાણવું જરૂરી છે. હવે આ મંત્ર જોઈએ. અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચયત અનાદ્યનંતમ મતઃ પરમ ધ્રુવમ નીચાયતન મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. અશબ્દમ સ્પર્શમ રૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચયત અનાદ્યનંતમ મતઃ પરમ ધ્રુવમ
નિચાય્ય નિચાય્ય મૃત્યુ મુખાત પ્રમુચ્યતે યત અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ અરસમ અગંધવત તથા નિત્યમ અનાદિ અનંતમ મહતઃ પરમ ધ્રુવમ ચ તત વિચાય્ય મૃત્યુમુખાત પ્રમુચ્યતે. નિચાય્ય, નિચાય્ય નો અર્થ આપ્યો છે નીચે, નિશ્ચયેન જ્ઞાત્વા. હમણાં જ મેં કહ્યું ને કે ઘનઘોર વાદળ હોય તો એને આ માયાનો પવન ખેંચી જાય નહીં. એવી રીતે જો વિવેક વૈરાગ્ય દ્રઢ હોય તો અનાત્મ તત્વનો નિષેધ તરત જ થઈ જાય અને આત્મ તત્વનો સ્વીકાર પણ તરત થાય. એટલે એબાઇડ ઇન સત્યમ. એબાઇડ એટલે ત્યાં સ્થિર રહેવું. એ જે આત્મ તત્વ છે એમાં જ આપણી દ્રષ્ટિ સ્થિર થઈ જાય, એના માટેનો શબ્દ છે નિચાય્ય. અને બાકી તો બધા શબ્દો આમ તો આવડે છે, અહીં લખેલા છે. ન વિદ્યતે આદિ કારણમ યસ્ય સહ અનાદિ. અનાદિ કોને કહેવાય? જેનું કારણ કોઈ નથી. ન વિદ્યે અંતમ કાર્યમ યસ્ય સહ અનંતઃ. એટલે જે કારણ પણ નથી અને કાર્ય પણ નથી. આપણને તો બધાને મોઢે છે કે કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ. કશું યાદ નથી કરવું પડતું. પણ એ કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ આપણા વ્યવહારમાં કેમ નથી ઉપસ્થિત થતું? કારણ કે એના વિશે આપણો નિશ્ચય હજુ પાક્કો થયો નથી. કેમ? કારણ કે માયાએ આપણને બાંધી રાખેલા છે. હજુ આ માયા છૂટતી નથી. માયા મિથ્યા છે. ખરેખર આ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એવું બધું તમે ભજનોમાં ગાવ છો. પણ અને એમ પણ ગાય છે કે ભાઈ આ તો મુસાફરોનો મેળો છે અને અહીંયા જે ઘર આવ્યું છે એ તો કેવું છે, એક પ્યાઉ, એક પાણી તરસ છીપાવવાનું એક જગ્યા છે. તો પાણી પીવા કેટલી વાર ત્યાં ઉભું રહેવાનું હોય? પાણી પીવાઈ જાય એટલી વાર. તરસ છીપાઈ ગઈ, આગળ ચાલો. પણ આગળ ચલાતું નથી. પાણી પીવા ભેગા થયા છે અને પછી બધા વાતો કર્યા જ કરે છે. ત્યાંથી કોઈને ખસવું નથી, કારણ કે ત્યાં એકબીજાનો સંગ અત્યંત ગમે છે. એવી જ રીતે આ બધા જ ભજનો કહેતા હોય છે અને આપણે ગાતા પણ હોઈએ છીએ. તે વખતે આપણે તલ્લીન પણ થઈ ગયા હોઈએ છીએ, પણ છતાંય એ શબ્દો આપણા મગજ ઉપર ઘેરી અસર કરતા નથી. એટલે પાછા માયામાં અને માયામાં જ રત રહીએ છીએ અને આત્મ તત્વનો વિચાર ભૂલાઈ જાય છે. અનાદિશ્ચ અસૌ અનંતશ્ચ અનાદિ અનંતમ તમ આત્માનમ. એ આત્માની વાત કરે છે. હવે ભાષ્ય જોઈએ. બધા જ આ મંત્ર અને આ મંત્રના બધા જ શબ્દો આપણા જાણીતા છે. એટલે અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અગંધવચ્ચ યત. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ અગંધવચ્ચ યત. જે પાંચમાંથી એક પણ આ પંચમહાભૂતના ગુણોથી યુક્ત નથી. તે એક પણ ગુણ એનામાં નથી. હવે આકાશમાં એકલો શબ્દ ગુણ છે
તો પણ આકાશ અત્યંત સૂક્ષ્મ છે એમ કહેવાય છે. તો જેનામાં એ એક ગુણ પણ નથી, અશબ્દમ, આકાશનો જે એક જ ગુણ છે એ પણ એનામાં નથી, તો એ કેટલું સૂક્ષ્મ હોય એની વાત કરે છે. એટલે એ તદ વ્યાખ્યાતમ, અને એ જે વ્યાખ્યા જેની કરવાની છે એના પાંચે પાંચ ગુણ રહિત જે છે એ કોણ છે? બ્રહ્મા, અવ્યયમ, જે અવ્યય છે, જેનો વ્યય થતો નથી, જેનો ક્ષય થતો નથી, કારણ કે એ અવિકારી છે. આ શરીરનો ક્ષય થાય છે. જન્મેલી, ઉત્પન્ન થયેલી કોઈ પણ વસ્તુ પ્રત્યેક ક્ષણે ક્ષીણ થતી જાય છે. જન્મતાની સાથે જ આપણે ઘરમાં નવું ફર્નિચર બનાવ્યું, બનાવતાની સાથે જ એનો નાશ છે, એની ઉલટી ગણતરી થવા માંડે છે. એ 100 વર્ષ પછી એના કરતા 4 દિવસ ઓછું, એના કરતા 4 દિવસ ઓછું, એમ કરતા કરતા આ પ્રત્યેક જેનું જેની ઉત્પત્તિ થઈ છે તેનો ક્ષય એની ઉત્પત્તિ સાથે જ થાય છે. એટલે આપણો પણ જેવી જન્મ તારીખ છે એ જ તારીખથી મૃત્યુ તરફની ગતિ ચાલુ થાય છે. અને એટલે વિચારશીલ મહાત્માઓ હંમેશા કહેતા હોય છે, હસતા હોય છે કે આ જન્મ દિવસ મનાવવા જેવો છે કે શોક કરવા જેવો છે? જન્મ દિવસ મનાવવા જેવો નથી, કારણ કે જીવનમાંથી એક વર્ષ ઓછું થયું, પણ આપણે તો ઉત્સાહથી પાર્ટી કરીએ છીએ. પાર્ટી કોણ કરી શકે? મહાત્મા જ પાર્ટી કરી શકે. એણે આ જન્મ દ્વારા જે જીવન મળ્યું છે, જે શરીર મળ્યું છે, એનો મહત્તમ ઉપયોગ કરી લીધેલો છે. એટલે એને ઉત્સાહ કરવો જોઈએ કે વાહ, મને આટલું જે શરીર, જે જીવન મળ્યું એનો મેં સદુપયોગ કરી લીધેલો છે. હવે તો આનંદ જ આનંદ છે. એટલે એક વર્ષ વધારે આનંદ કરવા મળશે, એક વર્ષ વધારે આનંદ કરવા મળશે, એક વર્ષ વધારે આનંદ કરવા મળશે, એવું ખરેખર એને કરવું જોઈએ. એ તો કરતા નથી, કારણ કે એ તો પોતાના જન્મનો જ નિષેધ કરે છે. કોણે કહ્યું હું જન્મેલો? હું તો અજન્મા છું. એટલે એના માટે જન્મ દિવસનું મહત્વ નથી. અને જેણે આ શરીરને મોહ માયામાં ભોગ પ્રાપ્તિમાં વેડફી નાખી રહ્યા છે જે લોકો, એ લોકો જન્મ દિવસ મનાવે છે. એક વર્ષ ઓછું થતું જાય છે. અને હવે મારે આત્મ પ્રાપ્તિ કરવી છે. ધારો કે 80 વર્ષનું મારું જીવન હોય, તો હવે મારી પાસે તો 8-10 વર્ષ રહ્યા, કોઈ કહેશે મારી પાસે 10-15 વર્ષ રહ્યા, કોઈ કહેશે મારી પાસે 20 વર્ષ રહ્યા. 20 વર્ષમાં પતાઈ દેવાનું છે આ કામ. તો એક વર્ષ ઓછું થયું એનો ખરેખર દુઃખ હોવું જોઈએ, એના બદલે ઉત્સાહ છે. એટલે આ જે બ્રહ્મ તત્વ છે એ કેવું છે? તો કે છે અવ્યયમ. એનો વ્યય થતો નથી. કેમ એવું કહો છો તમે? એટલે શંકરાચાર્યજી કે છે યદ્ધિ લખેલું છે, બરાબર ને? તો ધ હ વાંચવાનો હોય સંધિમાં. યત હિ શબ્દાદિમત, જે શબ્દ વગેરે વાળો છે તે તદ્વેતી, એ હંમેશા એનો વ્યય થાય જ છે. વી ઉપસર્ગ છે, આ શબ્દમાં વી ઉપસર્ગ છે અને ઈ ધાતુ છે. ઈ નાનો ઈ, ઈશ્વરનો નહીં, બરાબર? નાનો ઈ એ ધાતુ છે. અને ઈનો અર્થ થાય છે ટુ ચેન્જ, બદલાવવું. બદલાવવું એટલે કે વિકાર
થવો. કેવો વિકાર થાય? ફળમાં જેમ વિકાર થાય છે અને એ તાજું આપણે લાયા હોઈએ અને એટલું સુંદર હોય એટલે એમ થાય કાલે ખાઈશ, કાલે ખાઈશ, કાલે ખાઈશ, કાલે ખાઈશ, કાલે ખાઈશ. આવતો નથી એનો મુહૂર્ત અને પછી એ ફળ છે એ કોવાઈ જાય છે. એમ આ શરીર પણ ધીરે ધીરે કોવાતું જાય છે. ધીરે ધીરે એમાં ક્ષય થતો જાય છે. એવું છે એ યદ હિ શબ્દાદિમત તત વ્યેતિ, એનો વ્યય થાય છે. જ્યારે ઇદમ તું, તું એટલે વિનાશીની વાત કરી. હવે વિનાશીથી વિરુદ્ધ જે છે તે, એટલા માટે વિરુદ્ધ છે એ પક્ષાંતરે છે. જે વાત કરી એના કરતા વિરુદ્ધ વાત કરવાની છે, માટે તું શબ્દ છે. ઇદમ તું, જ્યારે આ ઇદમ આ કેમ કહ્યું? કારણ કે અત્યારે આપણી ચર્ચાનો વિષય આત્મા છે. આપણા બધાની બુદ્ધિમાં ફ્રેશ શબ્દ કયો છે? આત્મા. કારણ કે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એટલા માટે ઇદમ ઇદમ તું અશબ્દાદિ મત્વાત, જે અશબ્દ રૂપ છે તે, અશબ્દ વગેરે એના ગુણો છે તે અવ્યયમ ન વ્યતિ, એ અવ્યય છે. અને ન વ્યતિ ઇઝ ઇક્વલ ટુ ન ક્ષીયતે, એની ક્ષય થતો નથી. અતએવ ચ નિત્યમ, અને જેનો ક્ષય ના થાય એ કેવું હોય? નિત્ય હોય. કારણ કે એનો અંત આવવાનો નથી. જેનો અંત આવવાનો નથી એ કેવું છે? નિત્ય છે. યદિ વ્યેતિ, જેનો ક્ષય થાય છે તે તદ અનિત્યમ, એ અનિત્ય છે. ઇદમ તું ન વ્યેતિ, આનો વ્યય થતો નથી, અતઃ નિત્યમ. તમે જુઓ, એકનું એક વાત ત્રણ ચાર જુદી જુદી રીતે વાક્ય રચના બનાવી અને શંકરાચાર્યજી આપણા મગજ ઉપર એના જાણે હથોડા મારે છે કે આત્મ તત્વ છે એ ક્ષય નથી થતો. જેનો ક્ષય ના થાય એ નિત્ય હોય. આત્મ તત્વ નિત્ય છે. ઇદમ તું ન વ્યેતિ, આનો વ્યય નથી થતો એટલા માટે નિત્ય છે. ઇતશ્ચ નિત્યમ, ઇતશ્ચ એટલે ધેરફોર, એટલા માટે આ નિત્ય છે. હવે આ નિત્યત્વ છે એ નિત્યત્વ માટે અન્ય કારણ પણ એ આપે છે આગળ. કેમ નિત્ય કહેવાય છે? કારણ કે અનાદિ, કારણ કે એ અનાદિ છે. આદિમ ન વિદ્યતે યસ્ય, જેનું આદિ નથી, જેની શરૂઆત નથી, એ અનાદિ. એટલે કે જેનો જન્મ નથી એને કહેવાય અનાદિ. બરાબર? અનાદિ એટલે અવિદ્યામાન આદિ, એને આદિ જેનો નથી તે. અને આદિ એટલે શું? તો એને કહેવાય કારણ. આદિ માટેનો બીજો શબ્દ છે કારણ, જેને કારણ નથી. એટલે કે એ કારણ, એને કારણ નથી. આપણા અસ્તિત્વના કારણ રૂપે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આપણા માતા પિતા છે એ આપણા જન્મ માટેનું કારણ છે. એમના જન્મ માટેનું કારણ એમના માતા પિતા, એમના જન્મ માટેનું કારણ એમના માતા પિતા. એટલે જે જન્મેલું છે તે બધાને આગળ કારણ હોય. વૃક્ષ થયું છે તો બીજ હશે જ, પક્ષી છે તો આગળ ઈંડું હશે જ. એમ આમ આગળ આગળ જતા જઈએ અને આપણને કારણની પ્રાપ્તિ થતી જાય. પણ આ અહીંયા એના માટે કારણ જે છે એ છે નહીં. તે આદિ કારણમ અસ્ય તદ ઇદમ અનાદિ, જેને કારણ નથી એ આ આત્મા એ કેવો છે? અનાદિ. યદ હિ આદિમત,
જેને આદિ હોય, જેને કારણ હોય, જેનું બીજ હોય, એ હંમેશા તત્કાર્યત્વાત એને કાર્ય કહેવાય. એટલે બીજ હતું અને અત્યારે વૃક્ષ છે તો વૃક્ષને કાર્ય કહેવાય. એટલે તત્કાર્ય, તત્કાર્યત્વાત, જેનું આદિ હોય એ કાર્ય હોય, અને કાર્ય હોય એટલે કાર્યત્વાત નિત્યમ, એ કાર્ય છે એટલા માટે અનિત્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું ઉત્પત્તિ છે એનો વિનાશ નિશ્ચિત છે. એટલા માટે અનિત્યમ કારણે પ્રલીયતે, કારણ કે દરેકે દરેકનો લય શેમાં થાય છે? કારણમાં. પૃથ્વીનો લય થાય જળમાં, જળનો લય થાય અગ્નિમાં, અગ્નિનો લય થાય વાયુમાં, વાયુનો લય થાય આકાશમાં, આકાશનો લય થાય આત્મામાં. અને આત્મા અનાદિ છે એટલે આત્માનો લય થાય નહીં. આમ આગળ આગળના જે જે પોતપોતાના કારણ છે એ કારણમાં એનો લય થાય. અચ્છા, યથા પૃથિવ્યાદિ, બરાબર, એટલે જે હમણાં મેં કહ્યું એ જ પ્રમાણે પૃથ્વીનો આગળ આગળના પોતપોતાના કારણમાં લય થાય. ઇદમતુ, પણ આ તો સર્વ કારણત્વાત અકાર્ય, આ તો સર્વનું કારણ છે. બરાબર, આ તો સર્વનું કારણ છે. પાંચે પાંચ મહાભૂતનું જે કારણ છે એક, એ કારણ યતુ સર્વ કારણત્વાત કાર્યમ, એ અકાર્ય છે, અને અકાર્યત્વાત નિત્યમ, અને કાર્ય નથી એટલા માટે નિત્ય છે. ન તસ્ય કારણમ અસ્તિ યસ્મિન પ્રલીયેત, એનું કોઈ કારણ જ નથી તો પછી એ શેમાં લય થઈ જાય? જેનું કોઈ કારણ જ નથી એ કશામાં લય થઈ શકે નહીં. એટલા માટે એ લય થઈ શકતો એનો નથી. તથા અનંતમ, અનંતમ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.